કમાટીપુરામાં અજીબોગરીબ ઘટના. ઓફિસમાં અગરબત્તી સળગાવતા જ પ્રચંડ બ્લાસ્ટ, એક વ્યક્તિ દાઝી. સંસ્કારી નગરી વડોદરાના કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે એક એવી અગરબત્તી સળગાવવામાં આવી કે તુરંત જ એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ રહસ્યમય બ્લાસ્ટને કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આખી ઓફિસના કાચ અને દૂર પાર્ક કરેલી કારના કાચ પણ આ પ્રચંડ બ્લાસ્ટમાં તૂટી ગયા હતા. બ્લાસ્ટનો પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ દોડી આવ્યા હતા. ઓફિસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ સ્થાનિકોએ ભારે જહેમત બાદ પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને એક મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર વિભાગની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ઓફિસમાં કુલિંગની કામગીરી હાથ ધરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓફિસની અંદર ઘણું નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. આ ફતેગંજ કમાટીપુરા વિસ્તાર છે. અમારી એક ઓફિસ છે અમાન ડેવલપર કરીને. સવારે અમારો માણસ અગરબત્તી કરતો હતો અને અગરબત્તી કર્યા પછી તરત જ બ્લાસ્ટ થયું છે અને ઓફિસની અંદર ખાસું નુકસાન થઈ ગયું છે. અને અમારું જે માણસ છે એ થોડુંક બળી ગયું છે. બાકી આમ કન્ડિશન સારી છે, કોઈ એટલું બધું સિરિયસ મેટર નથી, પણ એને હમણાં હોસ્પિટલ લઈ ગયા છે. ફાયરવાળા આવી ગયા